શિનોર તાલુકાના કુકસ ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા ગયેલા 16 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત. ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રાજદીપ દીપકભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 16 છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે શિનોર તાલુકાના સુરાશામળ ગામ પાસે આંબાવાડી રાખી રહેતો હતો. ગત રોજ પરિવાર સાથે કુકસ ગામ નજીક આવેલી આંબાવાડી ખાતે આંબો વેરવા માટે ગયો હતો. આ દરમિયાન રાજદીપ અન્ય એક કિશોર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયો હતો. નહાતા સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા રાજદીપ ડૂબી ગયો હતો અને ઘટનાની જાણ થતાં પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ શિનોર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રાજદીપને સારવાર અર્થે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કિશોરના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.